નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા દસ્તાવેજ વિશે વાત કરીએ જે ખાલી કાગળનો સંગ્રહ નથી, પણ કહી શકાય કે એ એક આખા દેશનો આત્મા છે, કરોડો લોકોની આશાઓનું જીવતું જાગતું પ્રતીક છે. તો ચાલો ભારતના સંવિધાનના છેક હૃદય સુધી જઈએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણો આટલો મોટો દેશ, જ્યાં આટલી બધી વિવિધતાઓ છે, એ આખરે ચાલે છે કેવી રીતે? મતલબ આટલા બધા લોકો એક સાથે એક જ નિયમો પ્રમાણે કઈ રીતે રહી શકે છે? આ એકદમ મૂળભૂત સવાલ છે, પણ એના જવાબમાં જ બધી વાત છુપાયેલી છે. અને એ સવાલનો જવાબ છે સંવિધાન. કહી શકાય કે આ દેશની એક ગાઈડબુક છે, એક એવી રૂલ બુક જે સૌથી ઉપર છે. એ સરકારને પણ એની સત્તાની મર્યાદા યાદ કરાવે છે અને સામાન્યમાં સામાન્ય નાગરિકને એના અધિકારોની ગેરંટી આપે છે. તો ચાલો હવે આ દેશની ગાઈડ બુકની અંદર જરા ડોક્યું કરીએ અને સમજીએ કે આખરે એમાં એવું તે શું ખાસ છે જે આખા દેશને એક સાથે જોડીને રાખે છે. જો આમાં મુખ્યત્વે 4 બાબતો છે. પહેલું, નાગરિકોના મૂળભૂત અધિકારો. બીજું, નાગરિકોની ફરજો. ત્રીજું, સરકારનું માળખું, એટલે કે સરકાર કઈ રીતે બનશે અને કામ કરશે. અને ચોથું, કાયદો બનાવવાની પ્રક્રિયા. બસ આ 4 મુખ્ય પાયા છે જેના પર આપણા દેશની લોકશાહીની આખી ઇમારત ઊભી છે. હવે આમાં સૌથી મહત્વની વાત છે આપણા મૂળભૂત અધિકારોની. સંવિધાન આપણને બધાને ગેરંટી આપે છે કે કાયદાની નજરમાં સૌ એક સમાન છે અને દરેકને પોતાની વાત કહેવાની પૂરી આઝાદી છે. સાચું કહીએ તો આ અધિકારો જ આપણા સ્વાભિમાનના રક્ષક છે. પણ એક વાત એ પણ છે કે જ્યાં અધિકાર હોય ત્યાં ફરજો પણ આવે. એટલે સંવિધાન નાગરિકો પાસેથી કેટલીક ફરજો નિભાવવાની અપેક્ષા પણ રાખે છે. દાખલા તરીકે દેશના કાયદાનું પાલન કરવું, આપણા રાષ્ટ્રીય પ્રતીકો જેમ કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત એનો આદર કરવો. તો ચાલો હવે ખાસ આપણા ભારતના સંવિધાન પર આવીએ, કારણ કે આપણી આ માર્ગદર્શિકાની કેટલીક વાતો ખરેખર એકદમ અનોખી અને ગૌરવ લેવા જેવી છે. આ ઐતિહાસિક દસ્તાવેજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવા દિગ્ગજ નેતાઓના નેતૃત્વ હેઠળ તૈયાર થયો હતો. કેટલાય વર્ષોની સખત મહેનત અને ઊંડી ચર્ચાઓ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ આ સંવિધાન સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું. અને એ જ દિવસથી આપણો દેશ ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક બન્યું. અને એક રસપ્રદ વાત ખબર છે? ભારતનું સંવિધાન એ આખી દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. જી હા, સૌથી લાંબુ. અને આ જેની ખાસિયત છે એ બતાવે છે કે આપણા બંધારણ ઘડવૈયાઓએ દેશના દરેક નાના મોટા પાસાને કેટલી ઝીણવટથી ધ્યાનમાં લીધું હતું. તો આ બધી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે સંવિધાન માત્ર નિયમોની એક ચોપડી નથી. ના, એ એનાથી ઘણું ઘણું વધારે છે. કારણ કે સંવિધાન વગર કોઈ પણ દેશ વ્યવસ્થિત રીતે ચાલી જ ન શકે. એ તો સુકાની વગરના જહાજ જેવું થઈ જાય, જે ગમે ત્યાં ભટકી શકે. એટલે સંવિધાન જ છે જે દેશને અરાજકતાથી બચાવે છે અને શાસન માટે એક પાક્કું માળખું તૈયાર કરે છે. એટલા માટે જ આપણે કહી શકીએ કે સંવિધાન એ દેશનું શરીર નથી, પણ એની આત્મા છે. એ જીવંત સિદ્ધાંતોનો એક એવો સમૂહ છે જે દેશને હંમેશા પ્રેરણા અને સાચી દિશા આપવાનું કામ કરે છે. પણ અંતમાં એક મોટો સવાલ ઊભો થાય છે. જો સંવિધાન દેશની આત્મા છે, તો આ આત્માનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? શું એ ફક્ત સરકારની જવાબદારી છે, કે ન્યાયતંત્રની, કે પછી આપણી સૌની, દરેક નાગરિકની? આ એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવાનો છે.